નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। મારી પાછળ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ખેડૂતો છે અને આ જમીનની અંદર જે ખોદકામ કરવામાં આવ્યું છે એની અંદર અમે ચાલી રહ્યા છીએ। આ શું છે તમને ખબર છે? આ જગ્યા જે છે તે સાણંદનું ધરણ છે જે છે ત્યાં ખેડૂતોના ખેતરમાંથી ગ્રેનેજ લાઇનની જે પાઇપલાઇન છે તે કાઢવામાં આવી રહી છે અને ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે એ મારે તમને બતાવવું છે। મારી સાથે અહીં સાણંદના કેટલા ખેડૂતો ઉપસ્થિત છે અને આખી ઘટના શું છે આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરીશું। ખેડૂત મિત્રો, આ જે ખોદકામ કરવામાં આવ્યું છે આખી ઘટના શું છે? हाँ, मारू नाम शैलेष मेहर है और सतत 8 दिवस थी आंदोलन चलावी रह्या छे। आम जोवा जईए तो अमारा 10 दिवस थी आज, कारण के अमारा एक खेडूतनी ज्यारे पोताना खेतरनी अंदर पाणी आपतो तो पोताना पाकने, त्यारे आ पोलीसे त्यानी धरपकड़ करवामां आवी हती। त्यारे त्यां हुं हाजर हतो એટલે અમે તેમને એ વખતે એવું કીધું હતું કે તમારી પાસે એવો કોઈ પરિપત્ર ખરો કે પોતાના ખેતરની અંદર કોઈ ખેડૂત કામ ના કરી શકે? ત્યારે એમની પાસે કોઈ એવો કોઈ જવાબ હતો નહીં। અને ત્યારબાદ આજે અમને ત્યાંના અધિકારી આવેલા હતા, એમને મેં પૂછવામાં આવ્યું કે તમારો આજે કેટલું કામ કરવાનું છે અને કેટલી જગ્યામાં? તો એમને એવું કીધું કે જે આ ગટર લાઈનના જે ભૂંગરા આવશે એ 2.5 મીટર એટલે અંદાજિત 8 ફૂટ થાય। એટલે 8 ફૂટ એટલે એની અંદરથી ટ્રેક્ટર તો પસાર કરવું હોય તો એવડી મોટી લાઈન આવવાની છે અને આ લોકો 17 થી 18 ફૂટ અંદર નીચું ખોદવાના છે અને પહોળું અંદાજિત 20 ફૂટ। તો તમે જોતા હોય ખાલી આ 3 ફૂટ ખોદ્યું છે તો આટલો ઢગલો થયો હોય, જો આ લોકો 18 ફૂટ ખોદે તો કેટલી જગ્યા એને જોઈએ? તો અત્યારે અમારા ખેડૂતોને અત્યારે વાવણીનો સમય હોય, આ તમે જોઈ શકો છો કે મોટા ભાગના આ ટોટલ 10 કિલોમીટરમાં લાઈન જઈ રહી છે। દરણગામ, ઢેઢાળવાસણા, જુવાલ અને સાકોડ, તો 4 ગામમાંથી આ લાઈન ટોટલ 10 કિલોમીટર લાંબી લાઈન જઈ રહી છે। અને આ પાણી કોઈ વરસાદી પાણી નથી। આ પાણી જે ગેલોસ ઇન્ડસ્ટ્રીયલ છે એની અંદર 100 કંપનીઓ આવેલી છે અને બાવળા શહેરની અંદર જે ગટરનું પાણી છે તેનો કોઈ નિકાલ નથી। એટલે આ માટે આ કોઈ ખેડૂતોને દેખાય નહીં, એના માટે આ લોકો અંડરગ્રાઉન્ડ પાણી નાખી દે। કેમ નાખી રહ્યા છે કે કોઈને ખબર ના પડે કે આ કેમિકલ વાળું પાણી આવે છે, આ ગટરનું પાણી આવે છે। એના લીધે આ લોકો જે કંપનીઓની સાથે મિલીભગત કરી અને આ જે પ્રાઇવેટ પ્રોજેક્ટને સરકારી પ્રોજેક્ટમાં અંદર કરી અને આ લોકો મોટું આ લોકો તાનાશાહી ખેડૂત ઉપર લગાવી રહ્યા છે। કારણ કે આપ જોઈ શકો છો આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ વાળાની જગ્યા નથી, આ જગ્યા ખેડૂતોની જગ્યા છે અને આની અંદર ટોટલ 324 સર્વે નંબર આવે છે, જે 4 ગામના સર્વે નંબર થાય છે। અને આની અંદર જોવા જઈએ તો 5000 ખેડૂતોને નુકસાન, 5000 વીઘા ખેડૂતોને નુકસાન થવાનું છે અને ટોટલ 1000 વીઘા જમીનની અંદરથી આ લાઈન જઈ રહી છે। તો અત્યારે વાવણીનો સમય હોય, કોઈ ખેડૂતોને જાણ કર્યા વગર, કોઈ પણની સંકલનમાં લીધા વગર આજે તમે જોઈ શકતા હોય અમદાવાદની અંદર આજે હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો છે કે જ્યાં સુધી તમે ખેડૂતોને સાંભળો નહીં ત્યાં સુધી તમે કોઈ પણ કામ કરી શકો નહીં। તમારે ખેડૂતોને વિશ્વાસમાં લેવા જોઈએ, પણ આ લોકોએ ખેડૂતોને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા વગર પોતાની તાનાશાહીથી આ ખેડૂતોના ખેતરનો ભોગ લેવાઈ રહ્યો છે। કેટલા દિવસથી તમે આંદોલન ઉપર બેઠા છો? મોટી સંખ્યામાં બહેનો પણ છે, એટલે કેટલા લોકો આંદોલનમાં જોડાયેલા છો? કેટલી જમીનને તમે કીધું કે આશરે 10 કિલોમીટર સુધી નુકસાન થાય એમ છે, અને પ્લસ કે અહીંયા મેં જોયું કે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત છે। કેટલા દિવસ થયા છે? પ્લસ કઈ જમવાની વ્યવસ્થા, તો આ બધી વ્યવસ્થા કોણ કરે છે? ટોટલ અમે શરૂઆત અમે દરણ ગામથી કરી હતી। અમે દિવસે અહીંયા આંદોલન પર બેસીએ છીએ અને રાતના સમયે અલગ અલગ ગામની અંદર અમે મિટિંગો કરીએ છીએ કે આપણો હક અધિકાર છે, જમીન આપણા બાપની, નહીં કે સરકારના બાપની। અને તેઓ લોકોને અમે જાગૃત કરી રહ્યા છીએ કે આપણા બાપ દાદાઓએ આ જમીન સાચવી છે અને અત્યારે આ ઉદ્યોગપતિની સરકાર, આ કિસાનોની સરકાર નથી, આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને આ ખેડૂતોને પાયમાલ કરવાનું કાવતરું કર્યું હોય એવું લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો આ જે જમીન છે એ અત્યારે 1 કરોડનો વીઘાનો ભાવ જમીન છે, જ્યારે આ ખેતરની અંદરથી આ નળ, આ કેનાલ અંડરગ્રાઉન્ડ નીકળશે ત્યારે આ જમીન જે કરોડ છે તે વખતે કોઈ 10 લાખમાં પણ લેવા તૈયાર થશે નહીં। અને આની અંદર કોઈ ખેડૂત બાંધકામ નહીં કરી શકે, એને નહીં કરી શકે, તેથી આ જમીનની કિંમત સાવ ઘટી જવાની છે। અને આ મહામૂલી જે જમીન અમારા બાપની છે તે આ લોકો સરકારને તાનાશાહી દ્વારા પોલીસ ઉતારી અને ઘર્ષણમાં ઉતારી આ લોકો તાનાશાહીથી અમારા ખેતરની અંદરથી આ લોકો કેનાલ પાણી નાખી રહ્યા છે। કેટલા બહેનો આ આંદોલનમાં જોડાયા છે અંદાજે રોજ? કેમ કે મોટી સંખ્યામાં બહેનો છે। અમે જ્યારે આ શરૂઆત કરી આંદોલનની
ત્યારે ખાલી અમે 4 પાર બાંધ્યા હતા. આ તમે જોઈ શકો અમારી પાસે 35 પાર પણ આજે ઊંચા પડ્યા છે. કદાચ 70 પાર અમારી પાસે હોત તો પણ આજે ઊંચા પડત. એટલે અમારે કાલથી હવે આની ડબલ તૈયારી સાથે રહેવું પડશે. કારણ કે અમે જ્યારે શરૂઆતમાં બેઠા હતા ત્યારે અમે 200 માણા કે 300 માણા હતા. આજે તમે જોઈ શકો છો 5000 થી વધારે માણસો અહીંયા ઉપસ્થિત છે. અને હજુ અમને વિશ્વાસ છે 5000 નહીં, આ 10,000 પબ્લિક અમે એકઠા કરવાની છે. અને સરકારને અમારી સાથે ઝૂકવું પડશે. કારણ કે જ્યાં સુધી આનો અંત નહીં આવે, જ્યાં સુધી આ ગટર લાઈન કેન્સલ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી. અને અમે ડબલ તાકાતથી લડવાના છીએ. કારણ કે આજે અમારી પાસે અમારી મહિલાઓ છે અને મહિલાઓએ અમને વિશ્વાસ આપ્યો છે કે શૈલેષભાઈ, પિન્ટુભાઈ, તમે જ્યાં સુધી છો અમે અહીંથી હટવાના નથી. એટલે અમારી સાથે આ મહિલાઓ અમને ખાસ સપોર્ટ આપે છે. આજે અમારા યુવાન ભાઈઓ પણ તમે જોઈ શકો છો કે આવડી મોટી સંખ્યાની અંદર તાત્કાલિક ધોરણે અમને અંદાજો નહોતો કે આજે 2000 માણસ આવે, પણ આજે 2000 ના બદલે સીધો 5000 પબ્લિક થઈ ગયું છે. તો અમારે આજે ઉત્સાહ અમારો ડબલ થતો જાય છે. બીજો મારો સવાલ એ છે કે આટલું બધું જમવાનું ના બધું કરો છો તો કોણ આ બધો ખર્ચો કોણ આપે છે? અમે આજ સુધી ક્યાંય પૈસા માંગવા ગયા નથી. લોકો સામેથી આવે છે એમ કે શૈલેષભાઈ આજનો ચા પાણીનો ખર્ચો મારો. અને અમારા એક ભામાસા એવામાં હરજી બાપા, જેમને અમારી શરૂઆતથી અમને એમ કહેતું હતું કે શૈલેષભાઈ તમે 6 મહિના નહીં 12 મહિના સુધી લડો, ત્યાં સુધીનો તમામ ચા પાણીનો ખર્ચો અને નાસ્તાનો ખર્ચો મારા તરફથી રહેશે. ત્યારે જો આવા ભામાસા અમને મળતા હોય તો અમારી હિંમત ડબલ થઈ જતી હોય છે. જી, ચોક્કસથી એટલી મોટી સંખ્યામાં સાણંદના આ ગામમાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે અને આ ગામમાં ઉત્સાહ છે, જુસ્સો છે. ન માત્ર ભાઈઓ બહેનો પણ નાના નાના બાળકો પણ, કેમેરામેનને વિનંતી કરું એની પાછળનું પણ દ્રશ્ય બતાવવામાં આવે. મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો પાડો ઉપર ઊભા છે અને બધાયનો અવાજ એક જ છે કે જમીન અમારી છે અને અમારે જમીનને બચાવવાની છે. શું કહેશો? આ જમીન તો અમારા બાપની છે કે નહીં, સરકારના બાપની. બેન અહીંયા ગેલોક્સ કંપની છે, એની અંદર લગભગ 1500 જેટલી કંપનીઓ આવેલી છે ત્યાંની અંદર. અને ત્યાંથી એ ગંદકીનું પાણી કાઢવા અહીંયા આવે છે. અને ખેડૂતોને સામે થઈને અહીંયા એક ખેડૂત હવે ડાંગરનું ધરું ઉગાડી રહ્યો હતો તો એને પોલીસવાળા પણ ઉપાડી લઈ ગયા અને એક દિવસ 24 કલાક માટે એને પૂરી દીધો. તો એ ખેડૂતને કંઈ ધરું તો ખેતી તો કરી શકે ને, તો પણ તો એ સરકાર વેચાઈ ગયેલી છે. અને સરકાર ગેલોક્સ કંપનીના લીધેથી પોલીસ પણ વેચાઈ ગયેલા છે. અને પોલીસ આવીને અહીંયા દમન કરે છે. અહીંયા ખેડૂતોને દમન કરીને પણ અમે બેન પસ્તાવાના અને પાછા પડવાના નથી. અમારો એક સમય અહીંયા જીવ જશે, અમે આત્મહત્યા કરવાનું થાય, પણ અમે અહીંયાથી હટવાના નથી. અને આ જમીનની અંદર અમે એમને ગટર લાઈન પણ નાખવા દેવાના નથી. આ ખોદકામ છે એ કેટલું ઊંડું ખોદકામ કરવામાં આવ્યું કામ છે? લગભગ 18 થી 20 ફૂટ જેટલું ઊંડું કરવાના છે. અને પાઇપલાઇન જે છે પસાર થશે તો કેટલી જમીનને નુકસાન થશે? પાઇપલાઇન જશે એટલે કમસે કમ બેન આ માટી જ ક્યાં નાખશે? આ માટી પણ એ વેચી મારવાનો ધંધો છે એમના. માટી લઈ જશે અહીંયાથી અને બહુ નુકસાન થશે. આ જમીનની અંદર એમની નોંધ પણ પડવાની છે. બધી જેટલી જમીન છે એમાં 1000 વીઘા જમીનમાં એમની આ નોંધ પડવાના છે. એટલે આ જમીન પણ વેચાણ થઈ શકશે નહીં. અહીંથી અમદાવાદ કેટલું થાય? અહીંયાથી અમદાવાદ 18 કિલોમીટર થાય. ખાલી 18. જમીનનો ભાવ શું છે? જમીનનો ભાવ અત્યારે 2 કરોડ રૂપિયા ભાવ છે. આવી મહા મોંઘી જમીન તો તમને કદાચ વળતર મળે તો કેટલું મળવું જોઈએ? એટલે વળતર બેન એક મીટરે 8,000 રૂપિયા આપવાની વાત કરે છે. 8,000 રૂપિયા કોઈ વળતર લે કોઈ? એમને એક લાઇટનું મીટર આપે છે ને તો એ બેન મહિને 35 રૂપિયા લાઇટ મીટરનું ભાડું લે છે. અને અમારે વળતર લેવું નથી ને અમારે પાઇપલાઇન નાખવા પણ નથી દેવી. કેટલી જમીનો છે તમારે ખેડૂત? અચેકા ખેડૂતને બહુ નથી જમીન, મિનિમમ 2 વીઘા 5 વીઘા 10 વીઘા જમીન છે, એનાથી વધારે જમીન નથી. અને એના લીધેથી ત્યાં ખેડૂતનું ગુજરાન ચાલે છે. અને જો આ જમીન જતી રહેશે ને તો ખેડૂતને ભૂખે મરવાનો વારો આવશે. 2 વીઘા 5 વીઘા જમીનમાં કેમેરામેનને વિનંતી કરું કે આ મસ્ત મોટી જે લાંબો ખાડો ખોદવામાં આવ્યો છે પોળો, હવે આમાં 2 વીઘા 5 વીઘા જમીનમાં આ ખાડા આવે તો જમીન બચે કેટલી? ખેડૂતની વ્યથા યોગ્ય છે ને. અહીંથી અમદાવાદ માત્ર 18 કિલોમીટર જેટલું થાય. એટલે આપણે જાણો છો કે જમીનનો ભાવ કેટલો હોઈ શકે. કરોડોની મહામૂલી મોંઘી જમીન શહેરી વિસ્તાર નજીક આવી ગયો છે. તો આવી મોંઘી જમીનને, ફળદ્રુપ જમીનને વિકાસના નામે, પાઇપલાઇન અને ડ્રેનેજ કચરો કાઢવાના નામે આ જમીનને બેકાર બનાવી દેવામાં જે આવી રહી છે. બીજો વિકલ્પ મારે તમને એ બતાવવો છે. હું રીલ્સના માધ્યમથી એક નાનકડી રીલ્સ કે જેથી ટૂંકમાં જે છે દર્શક મિત્રો સમજી શકે કે ભાઈ નુકસાન કેટલું છે અને બીજું કે એનો વિકલ્પ શું છે, એ બંને હું તમને બતાવવાની છું. આપ જોતા રહો ગુજરાતનો અવાજ. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, સાણંદથી.